જૂનાગઢની પ્રખ્યાત ગીરની કેસર કેરીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે। માર્કેટિંગ યાર્ડમાં કેસરની આવક શરૂ થતાની સાથે જ બજારમાં ચહેલપહેલ પણ વધી ગઈ છે। પરંતુ આ વખતે કેસરી કેરીનો સ્વાદ ચાખવો મોંઘો પડી શકે છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। આ વર્ષે કેરીનો સ્વાદ કેરી રસિકો માટે કડવો સાબિત થઈ શકે છે। કુદરતી આફતો અને માવઠાને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે આ વર્ષે કેસર કેરીના પાકે ખેડૂતો અને ઇજારેદારોને નિરાશ કર્યા છે। ગયા વર્ષે જ્યાં પ્રથમ ઉતારામાં 200 બોક્સ ઉતરતા હતા, ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ જ મળ્યા છે। ઉત્પાદનમાં સીધો 80% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં પણ ગત વર્ષની સરખામણીએ ₹500 થી 600 નો ઘટાડો થયો છે। જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં કેરીના શ્રી ગણેશ 22/3/26 થી થયેલ છે અને સ્ટાર્ટિંગમાં 58 બોક્સ કેરી આવેલી હતી। હાલમાં આજની તારીખે 1/4 700 બોક્સની કેરીની આવક છે। ટોટલ અત્યાર સુધીમાં 3200 જેવા બોક્સ આવેલ છે અને ભાવ સરેરાશ 1000 થી માંડી અને ₹42 20 કિલો લેખે વેચાયેલ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગત 22 માર્ચથી કેસર કેરીની આવક શરૂ થઈ। યાર્ડમાં સિઝનના પ્રથમ દિવસે માત્ર 58 બોક્સની આવક થઈ, જે આંકડો હવે વધીને દરરોજ 700 બોક્સ સુધી પહોંચ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 3200 જેટલા બોક્સની આવક નોંધાઈ છે। અત્યારે બજારમાં 20 કિલો કેરીના ભાવ 1000 થી ₹1700 સુધી બોલાઈ રહ્યા છે। વેપારીઓના મતે આગામી 15 દિવસમાં સિઝન પૂરજોશમાં ખીલશે, પરંતુ જેમ આવક વધશે તેમ ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના સેવાઈ રહી છે। हमारे यहाँ 100 બોક્સ પહેલી વીડીની કેરી હોય। આજકાલ આ કુદરતી આફતને હિસાબે મારે 30 બોક્સ કેરી આવી અને પહેલા 1700 થી 1800 ભાવ મળતો, કેટલો અત્યારે આ 1200 ની અંદર અમે વેચીને જઈએ। જો આવી પરિસ્થિતિ રહે તો આ બગીચા કાપી અને અમારે બીજી કોઈ ખેતી કરવી પડશે સાહેબ। માવઠું અને પવન જેવી કુદરતી આફતોએ આંબાના બગીચાઓને વેરવિખેર કરી દીધા, જેના કારણે ખેડૂતો આશા મુજબનું ઉત્પાદન મેળવી નથી શક્યા। ગીરની ઓળખ સમાન આ કેસર કેરીને બચાવવા હવે સરકાર વહેલી તકે મદદ જાહેર કરે તેવી આશા માલધારીઓ અને ખેડૂતો રાખી રહ્યા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 800 થી 1000 બોક્સની આવક થઈ છે અને ₹900 થી લગાવીને ₹1500-1600 સુધી બોક્સ વેચાય છે અને આવનાર દિવસોની અંદર કેવું માલ છે એની ઉપર આધાર રહેશે અને જો માલ વધારે આવશે તો બજાર થોડી ડાઉન રહેશે અને માલ વધારે ઓછો આવશે તો બજાર સારી રહેશે। ગીરની કેસર કેરી ભલે બજારમાં સુગંધ ફેલાવી રહી હોય, પરંતુ તેની પાછળ ખેડૂતોનો પરસેવો અને આર્થિક તંગીની કથા છુપાયેલી છે। હવે જોવાનું એ રહેશે કે સિઝન જામતા ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે કે નહીં। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।